પોરબંદરથી એનસીસીના 75 કેડેટ્સ દ્વારા શરૂ થયેલ 210 કિલોમીટરના રાજ્ય કક્ષાના સૌરાષ્ટ્ર સમુદ્ર અભિયાનનું દીવ ખાતે સમાપન થયું છે। ગુજરાત, દીવ, દમણ અને દાદરાનગર હવેલીથી એનસીસી ડાયરેક્ટરના કેડેટ્સ માટે તારીખ 15 જાન્યુઆરીથી તારીખ 26 જાન્યુઆરી 2026 સુધી 11 દિવસીય સૌરાષ્ટ્ર સમુદ્ર અભિયાનનું સાહસિક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યના એનસીસીના 75 કેડેટ્સ, જેમાં 45 સિનિયર ડિવિઝન યુવાનો અને 30 સિનિયર વિંગ્સ યુવતીઓ સામેલ થયા હતા, જેમાં જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સના 59 કેડેટ્સ હતા। કુલ 210 કિલોમીટરનું આ સમુદ્ર અભિયાન ગુજરાત એનસીસી ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું। તારીખ 25 જાન્યુઆરીના રોજ ગુજરાત એનસીસી ડાયરેક્ટરના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ વિમલ મોગા સેના મેડલ, વિશિષ્ટ સેવા મેડલ દ્વારા આ સામુદ્રિક અભિયાનને દીવ ખાતે ભવ્ય રીતે ફ્લેગ ઇન સંપન્ન કરવામાં આવ્યું હતું। તેમણે એનસીસી કેડેટ્સને તેમની સાહસિકતા, આત્મવિશ્વાસ અને નેતૃત્વ શક્તિ માટે બિરદાવી દેશ સેવા માટે સદૈવ તત્પર રહેવા અને જવાબદાર નાગરિક બનવા પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમમાં જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સના ગ્રુપ કમાન્ડન્ટ બ્રિગેડિયર પી શશી સહિત નેવીના તથા આર્મીના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી। તારીખ 25 જાન્યુઆરીના રોજ ફ્લેગ ઇન બાદ સાંજે એડિશનલ ડાયરેક્ટર જનરલની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનારા કેડેટ્સને પારિતોષિક સન્માનિત કરવામાં આવ્યા હતા। અભિયાન દરમિયાન પડાવ ખાતે દરરોજ વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં પ્રથમ દિવસે સૌરાષ્ટ્ર સામુદ્રિક અભિયાનનું ફ્લેગ ઓફ નેવલ ઓફિસર ઇન્ચાર્જ ગુજરાત વિસ્તાર દ્વારા કરવામાં આવ્યું હતું। બીજા દિવસે કેડેટ્સ દ્વારા પોરબંદરથી નવી બંદરનું 30 કિલોમીટરનું દરિયાઈ અંતર કાપવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરમાં વહેલી સવારે કીર્તિ મંદિરની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીના જીવન મૂલ્યોનું રાષ્ટ્રભક્તિ, સેવા અને બલિદાનની શીખ મેળવી હતી। ત્રીજે દિવસે નવી બંદરથી માધવપુર સમુદ્રી સફર કરવામાં આવી હતી। સાથે સાથે સ્થાનિકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા બેટી બચાવો બેટી પઢાઓનું નુક્કડ નાટક કરવામાં આવ્યું હતું। ચોથા દિવસે માધવપુરથી માંગરોળનું દરિયાઈ અંતર કાપવામાં આવ્યું હતું, જેમાં દરિયાઈ સૃષ્ટિની જાણકારીના હેતુસર અને પર્યાવરણની સુરક્ષાની જાગૃતિને ઉજાગર કરવા માધવપુર દરિયા કિનારાની સફાઈ કરવામાં આવી હતી। પાંચમા દિવસે સ્વસ્થ સંભાળ અંગે સ્થાનિકોમાં જાગૃતિ લાવવા માંગરોળના વોકથોન યોજી માંગરોળથી વેરાવળ 40 કિલોમીટરનું દરિયાઈ અંતર કાપવામાં આવ્યું હતું। છઠ્ઠા દિવસે વેરાવળથી મૂળ દ્વારકા સુધીનું 35 કિલોમીટરનું દરિયાઈ અંતર કાપી વેરાવળમાં સ્વચ્છતા અભિયાન પણ કરવામાં આવ્યું હતું અને ઐતિહાસિક દીવાદાંડીની મુલાકાત લેવામાં આવી હતી। અંતિમ દિવસે 45 કિલોમીટરનું દરિયાઈ અંતર કાપી મૂળ દ્વારકાથી દીવ સમુદ્ર અભિયાન પહોંચ્યું હતું, જેમાં દરિયાઈ તટના સ્થાનિકોમાં લોકશાહીની જવાબદારી માટે જાગૃતિ લાવવા મતદાન અંગેનું નુક્કડ નાટક આયોજિત કરવામાં આવ્યું હતું। निपुल पोपट, पोरबंदर टाइम्स। मेजर जनरल विमल मोंगा हूँ और मैं एडीजी गुजरात डायरेक्टरेट से हूँ, जिसमें दमन, दीव, दादर नगर हवेली भी हमारा ही एरिया ऑफ रिस्पॉन्सिबिलिटी में आता है। तो आज आपने देखा होगा कि हमारा जो मेनू मोस्ट एंटरप्राइजिंग नेवल यूनिट 2026 का सफल सेरेमनी हुआ है, क्लोजिंग। तो इसके बारे में थोड़ा मैं आपको प्रेस ब्रीफ भी देंगे, लेकिन मैं बता सकता हूँ कि हमारे 75 कैडेट्स ने, जिसमें से 35 लड़कियाँ थी, उन्होंने पिछले 7 दिन में 210 किलोमीटर, तकरीबन 210 किलोमीटर सौराष्ट्र कोस्ट में के साथ साथ अरेबियन सी के अंदर ये बहुत ही एक चैलेंजिंग एक्सपीडिशन है जो उन्होंने भी पूरा किया है। सो मैं सिर्फ आपको एक संदेश देना चाहता हूँ। आप देखिए कि ये सारे बच्चे एनसीसी के साथ एसोसिएटेड हैं और ऐसा एक एक्सपीडिशन जब वो करते हैं तो एक सेंस ऑफ एडवेंचर, लीडरशिप, कैसे मिलके काम करना है और अलग अलग जगहें देने और क्या मैसेज देना है, क्योंकि वो जाके 5 जगह पे रास्ते में रुके, चाहे वो माधवपुर हो, मंगरोल हो, वीरावल हो, ऐसे 5 जगह पे रुके। तो वहाँ पे रुक के उनका सिर्फ काम सेलिंग ही नहीं था, उन्होंने जाके वहाँ पे अपना एक संदेश दिया है
सोशल संदेश इसको कह सकते हैं, कम्युनिटी डेवलपमेंट के ऊपर, जहाँ पे चाहे इकोलॉजी को कैसे आपने बचा के रखना है, गर्ल्स का एम्पावरमेंट कैसे करना है, एजुकेशन की क्या इम्पोर्टेंस है, इस तरह का। और पूरे के पूरे, मैं तो ये बहुत खुशी से कहना चाहता हूँ कि सारे के सारे जो लोकल्स थे, लीडर्स थे, वहाँ के लोकल पीपल आउट देयर, उन्होंने बहुत ही एंथुजियास्टिकली कैडेट्स के साथ मिलकर उस एक्टिविटीज़ में पार्टिसिपेट किया और एनसीसी की बहुत सराहना की। तो सिर्फ एनसीसी का काम एक एडवेंचर एक्टिविटी ही नहीं था, बट एक मैसेज देना, कोस्टल एरिया में अलग अलग जगह जाकर एक मैसेज देना भी था। सो इट्स अ वेरी गुड एक्टिविटी, and for the cadets per se, I would say that they cannot get a better opportunity than this, to be at sea for 7 to 10 days together, where their leadership qualities, their working together hand to hand, their sense of adventure, all things come out. Where else do you get a opportunity like this? इसमें मैं आपको सिर्फ 2 चीज़ें और बताना चाहता हूँ कि ये जो एक्टिविटी अभी हुई है, जिसमें 75 कैडेट्स थे, मैं बहुत खुशी से आपको बताना चाहता हूँ उसमें से 34 कैडेट्स वर पार्ट ऑफ द कोस्टल एंड द बॉर्डर एरियाज। जो एक एरिया था, ये पहले कवर नहीं होता था एनसीसी के द्वारा, लेकिन 2017 में एक ग्रुप हेडक्वार्टर बना जामनगर में एनसीसी का, जिसके साथ 5 नेवल और 4 दूसरी यूनिट्स रेज हुए हैं। और जब से ये फुटप्रिंट एक्सपैंड हुआ है एनसीसी का, सो आप देख सकते हैं कि कैसे जो बॉर्डर एरिया, कोस्टल एरिया जहाँ पे कोई नहीं जाता था, वहाँ पे भी एनसीसी के आज हमारे पास 5 से 6 हज़ार कैडेट इन एरिया से हमारे साथ एसोसिएटेड है। मोर देन 41 इंस्टीट्यूशंस, colleges, schools are affiliated to NCC. So you see, if I'm talking about 5,000 people, it means 5,000 families and expanding. So आगे भी हमारा यही एम है कि NCC का काफ़ी एक्सपेंशन हो रहा है, जिसमें गुजरात NCC आज की डेट में हमारा स्ट्रेंथ तकरीबन 85,000 people, children are associated and affiliated to us as cadets. 85,000. So you can see 85,000 families. So you can see how many people are associated with NCC. And over the next 5 to 6 years, this strength is going to expand to almost 1.1 lakh. So thank you for all of you being here. And आपके आने से भी इधर cadets को बहुत प्रोत्साहन मिला है. And I wish you all the luck. Thank you.